નમસ્કાર, ઇન્ડિયન ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા મહત્વના સમાચાર છે. ગુજરાતમાં 3 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર બાદ ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરી દેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મોહર મારી હતી. બંને બપોરે 2 વાગે ગુજરાત વિધાનસભામાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. બાબુભાઈ અમદાવાદમાં સોલા રોડ પર રહે છે. રબારી સમાજમાં તેમને ભામાશા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ તેઓ પહેલાં બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા. હાલ સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠક પર જીતુ સોમાણીનું નામ જાહેર થતાં તેની સામે કેસરી દેવસિંહ ઝાલાએ નારાજગી વ્યક્ત કરી હતી અને અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બળવો કર્યો હતો. બાબુ દેસાઈ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર પણ રહી ચૂક્યા છે. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને અનેક સમૂહ લગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા પણ છે. ઊંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી પણ છે. કેસરી દેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરી દેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર કોંગ્રેસના પીરઝાદા પાસેથી આંચકી લઈ ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કેસરી દેવસિંહને કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરી દેવસિંહને 2011માં તત્કાલીન મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત કેસરી દેવસિંહ 2014-2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણીલક્ષી જોગવાઈઓની જવાબદારી પણ સંભાળી હતી. 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. शुरू करो. हाँ, अच्छा, हाँ, तो हाँ, तो जैसे आप सब लोगों ने देखा, मैंने अभी મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. સીએજી ગિરીશચંદ્ર મુર્મુ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાંનો વિકાસ કામો માટે સુચારુ ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. અત્રે નોંધનીય છે કે 17,860 ચોરસ મીટરમાં નિર્માણ થનારું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે, જેથી આવનારા સમયમાં IAAD કચેરી ગાંધીનગર ખાતે સ્થળાંતર થતાં રાજ્ય સરકારના વિભાગો અને એજી વચ્ચે સંવાદ અને સંકલન વધશે, તેમજ સમય અને નાણાંની બચત પણ થશે. વિશ્વભરમાંથી 300થી વધુ સહભાગીઓ G20ની બેઠકમાં ભાગ લેવાના છે. આ મહાનુભાવોમાં USA, ફ્રાન્સ, ચીન, ઇટાલી, UK, જર્મની, જાપાન, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, સ્પેન, ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશોના ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, મંત્રીઓ અને વડાઓનો સમાવેશ થાય છે. ત્રીજી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટી વર્કિંગ ગ્રુપ મિટિંગ ગાંધીનગરમાં 14મી જુલાઈ 2023ના રોજથી શરૂ થશે. મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકને મજબૂત કરવા માટે G20 એક્સપર્ટ ગ્રુપના અહેવાલ પર ચર્ચા કરવા માટે G20 રાઉન્ડ ટેબલ યોજવામાં આવશે. પ્રતિનિધિઓ માટે થર્ડ પાર્ટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક સહિત બિગ ટેક અને ફિનટેકને લગતા નીતિ વિષયક મુદ્દાઓ પર પણ ચર્ચાનું પણ સાઇડ ઇવેન્ટ તરીકે આયોજન કરવામાં આવ્યું છે. વર્કિંગ ગ્રુપ 14મી અને 15મી જુલાઈએ G20 ટેબલ માટે રજૂ કરવામાં આવનાર કમ્યુનિકનો મુસદ્દો તૈયાર કરશે. ત્યારબાદ 15 જુલાઈના રોજ પ્રતિનિધિઓ સમૃદ્ધ કાર્યક્રમો અને ભોજન દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને વારસાનો અનુભવ કરશે. એ જે અત્યારે ક્લાઇમેટ એજન્ડા આખો આટલો ઇમ્પોર્ટન્ટ છે, તો ઇમર્જિંગ અને ડેવલપિંગ કન્ટ્રીઝને ક્લાઇમેટ એજન્ડા માટે, ક્લાઇમેટ એક્શન માટે જે નાણાકીય ભંડોળની જરૂરિયાત રહે છે એ કઈ રીતે ઊભું કરવું, એની બેઠક IMF દ્વારા યોજાનાર છે. અને આ પણ ઇમર્જિંગ કન્ટ્રી, ભારત જેવા ઇમર્જિંગ કન્ટ્રી માટે ખૂબ અગત્યની છે. ગુજરાત માટે પણ આ ખૂબ અગત્યનું છે, કારણ કે ગુજરાતનું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન રહેલ છે.
ત્યાર પછી જે મિનિસ્ટેરિયલ લેવલે 2 સેમિનાર થવાના છે, એમાં એક સેમિનાર છે G20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ. એનો ખાસ જે ફોકસ છે એ જે લિવરેજિંગ ઓફ ફંડિંગ એન્ડ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ ફોર સિટીઝ ઓફ ટુમોરો એનો એક ફોકસ એરિયા છે. તો ગુજરાત એ હાઈલી અર્બનાઇઝ સેક્ટર છે અને આ સેમિનાર પણ ગિફ્ટમાં યોજાનાર છે. તો ગુજરાત માટે આ સેમિનાર ખૂબ અગત્યનો છે અને એમાં માન્ય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇનોગ્રલ એડ્રેસ ડિલિવર થનાર છે અને એમાં ગિફ્ટના ચેરમેન શ્રી હસમુખ અઢિયા સાહેબ તેમજ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પણ એમના રિમાર્ક્સ આમાં આપવાના છે. તો આ સેશન પણ ગુજરાત માટે ખૂબ અગત્યનું છે. અને જે ચોથું સેશન છે મિનિસ્ટેરિયલ લેવલનું, એ છે હાઈ લેવલ ટેક્સ સિમ્પોઝિયમ, જેમાં ટેક્સ ઇવેઝન અને મની લોન્ડરિંગ આ બધાને કઈ રીતે કંટ્રોલ કરી શકાય, એના માટે કેવું સેટઅપ હોવું જોઈએ, આના પર મોદી સરનેમ માનાની કેસમાં બુધવારે સવારે અર્ધાળે વળાંક આવ્યો હતો. આરોપી રાહુલ ગાંધી માટે માત્ર આશાનું કિરણ એવી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પૂર્ણેશ મોદી પહોંચી ગયા હતા. પૂર્ણેશ મોદીએ સર્વોચ્ચ અદાલતમાં કેવિયેટ દાખલ કરીને એવી રજૂઆત કરી છે કે અદાલત રાહુલ ગાંધીને સાંભળે તે પહેલાં પોતાને પણ સાંભળવાની તક આપવી જોઈએ. હજુ સુધી રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા નથી, પરંતુ બની શકે છે કે તેઓ જલ્દી જ ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ માનાની કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી 2 વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે નીચલી કોર્ટનો નિર્ણયને યોગ્ય માની રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે આપેલા નિવેદન પર આ વર્ષે 23મી માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ ગાંધીને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હેમંત પ્રચ્છકે અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સામે પહેલેથી જ દેશભરમાં 10 કેસ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ નેતાને તેમની ટિપ્પણી માટે 2 વર્ષની જેલની સજાનો ટ્રાયલ કોર્ટનો આદેશ વ્યાજબી, યોગ્ય અને માન્ય છે. કોર્ટે કહ્યું હતું કે દોષિત ઠેરવવાના ચુકાદા પર પ્રતિબંધ લગાવવા માટે કોઈ વ્યાજબી કારણ નથી અને રાહુલ ગાંધીના બિલકુલ પાયાવિહોણા આધારો પર દોષિત ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અયોગ્યતા માત્ર સાંસદો, ધારાસભ્યો સુધી મર્યાદિત નથી, પરંતુ એટલું જ નહીં, આરોપી વિરુદ્ધ 10 ફોજદારી કેસ પણ પેન્ડિંગ છે. હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે આ ફરિયાદ પછી વીર સાવરકરના પૌત્રે કેમ્બ્રિજમાં વીર સાવરકર વિરુદ્ધ ગાંધીજી એટલે કે રાહુલ ગાંધી દ્વારા અપમાનજનક નિવેદનને લઈને પુણેની કોર્ટમાં બીજી ફરિયાદ દાખલ થઈ હતી. તેમની સામે બીજી ફરિયાદ લખનૌમાં સંબંધિત કોર્ટમાં પણ દાખલ કરવામાં આવી હતી. સુરતના સચિન જીઆઈડીસીમાં મંગળવારે ધરાશાયી થયેલી સચિન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગની દિવાલની ઘટનામાં વહીવટીતંત્ર સામે એક મોટો સવાલ ઊભો થયો છે. જે કંપનીની દિવાલ ધરાશાયી થઈ તેના માલિક પવનભાઈને આ મામલે જ્યારે અમારી ટીમે મળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મળવાનો ઇનકાર કરી દીધો. તો જે કન્સ્ટ્રક્શન સાઇટ પર બેઝમેન્ટનું કામ ચાલતું હતું અને તે દરમિયાન સચિન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગની દિવાલ ધરાશાયી થતાં સેન્ટિંગનું કામ કરી રહેલા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 4 શ્રમિકો ગબડી પડ્યા હતા અને તે દરમિયાન ધરાશાયી દિવાલ આ 4 શ્રમિકો પર પડી હતી, જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર વિભાગે પહેલાં એક યુવકને બહાર કાઢ્યો હતો જેનું મોત થયું હતું, જ્યારે અન્ય 2ને સામાન્ય ઇજા થઈ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત અને દબાયેલા યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. સચિન નોટિફાઈડ વિસ્તારમાં મંગળવારે નિર્માણાધીન સાઇટ પર બાજુની પવનભાઈના નામની માલિકીની સચિન ડાઇંગ મિલની દિવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અમારા સંવાદદાતા અમિતસિંહ રાજપૂતે આ મામલે જ્યારે તપાસ કરી અને જ્યારે ગ્રાઉન્ડ પર જઈને તપાસ કરી ત્યારે અનેક પ્રકારના સવાલો સામે આવ્યા હતા અને એ મામલે અમારા સંવાદદાતા અમિતસિંહ રાજપૂતનો આ વિશેષ રિપોર્ટ જોઈએ. સવારે 10 વાગ્યા બનાવ બન્યો હતો. એમાં 3 લોકો ઇન્જર્ડ હતા. એમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યા. એમને વર્ક કમ્પેન્સેશન પોલિસી મુજબ સારી એવી સહાય કરી છે અને 2 મજદૂર હતા એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ એની ટ્રીટમેન્ટ કરાવી અને બંનેને રજા પણ થઈ ગઈ છે. એને કોઈ એવી ગંભીર ઈજાઓ નહોતી. એને હિસાબે એને બેને
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે. ઘાયલને કઈ પ્રકારની સહાયતા કરવામાં આવી? ઘાયલને કંઈ લાગેલું હતું જ નહીં એટલું બધું, એટલે એ તો અત્યારે ઓલરેડી અહીંયા કામ પર પાછા લાગી ગયા છે, એટલે એને કોઈ એવી જરૂર નહોતી. અને છતાંય અમે કોન્ટ્રાક્ટરને કીધેલું કે ભાઈ એને કોઈ જરૂરિયાત હોય તો માનવતાની દ્રષ્ટિએ આપણે સાથે ઊભું રહેવાનું છે. સુરત શહેરમાં ગતરોજ જે હોનારત ઘટી હતી, એક દિવાલ ધરાશાયી થતા 2 મજદૂરો તેમાં દટાયા હતા, જેમાંથી એક મજદૂરનું મોત થયું હતું અને બીજા મજદૂરને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી છે. હું સૌથી પહેલા આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું ત્યાંના આ દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે હજુ પણ દિવાલ જે છે તે હજી ધરાશાયી છે. ફાયર વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા મહા મહેનતે જહેમત કરી આ તમામ વસ્તુઓ ને નિવારણ લાવી હતી અને જે મજદૂરો દટાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. શરૂઆતમાં એક મજદૂર જ્યારે ગંભીર હાલતમાં બહાર નીકળ્યો હતો ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજા મજદૂરની શોધખોળ હાથ ધરી હતી તો તેમાં બહાર આવ્યું હતું કે બીજો મજદૂર જે છે એ દટાઈ ગયો હતો અને દટાવાને કારણે ભારે દિવાલ ધરાશાયી થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. તો ત્યારે હાલ આ જે સાઇટ છે તે 277 નંબરની સચિન જીઆઈડીસી નોટિફાઈડ એરિયાની સાઇટ છે અને જ્યારે આ નોટિફાઈડ એરિયાની સાથે સાથે તેની બાજુમાં જ 269 નંબરની સચિન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ આવેલી છે, જે પવનભાઈના નામે છે, જેના માલિક પવનભાઈ છે. ત્યારે હું તમને તે મિલ પણ બતાવીશ કે આ તે મિલ છે સચિન ડાઇંગ મિલ અને પ્રિન્ટિંગ મિલ, જેની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેની બાજુમાં જ ચાલતું અંડર કન્સ્ટ્રક્શન જે કામ છે તેમાં ક્યાંક ને ક્યાંક હાલ આ જે દિવાલ ધરાશાયી થઈ હતી તો તેમની બેદરકારીને કારણે હાલ એક મજૂરનું મોત નીપજ્યું હતું અને આ જે મજૂરનું મોત નીપજ્યું હતું તે કન્સ્ટ્રક્શન જ્યાં ચાલતું હતું તેના માલિકનું નામ સુધીરભાઈ છે અને તેની સાથે જે કોન્ટ્રાક્ટર છે તેમનું નામ હિતેશભાઈ છે અને જ્યારે સચિન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ છે એના માલિકનું નામ પવનભાઈ છે. તો સચિન ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની જે દિવાલ ધરાશાયી થઈ હતી તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે નજીકમાં જ ચાલતી સાઇટ પર તેમના કંપનીની દિવાલ ધરાશાયી થતાં 2 મજદૂરોને ગંભીર રીતે ઘાયલ થતાં એક મજદૂરનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા હાલ આ તમામ મુદ્દે પોલીસ તંત્ર દ્વારા અકસ્માત ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ફાયર વિભાગ અને અન્ય પણ તંત્ર દ્વારા હાલ અહીં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસકે લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરીને ગેરરીતિ કરવાના કેસમાં ધરપકડ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ ઘણા લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતા. વિધિસરની કાર્યવાહી કરીને રિમાન્ડ માંગવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એસકે લાંગાની ધરપકડથી મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી ગયો છે અને અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી એસકે લાંગાની ધરપકડ કરી હતી. એસકે લાંગા ગાંધીનગરના કલેક્ટર રહી ચૂક્યા છે અને જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરીને ગેરરીતિ કરવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે. ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસકે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીનગર કલેક્ટર કચેરીના ચીટનીસે એસકે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદમાં એસકે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દુરુપયોગ કરવા બાબતની ફરિયાદ નોંધાઈ હતી. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચરવાની પણ વાત સામે આવી છે. નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની પણ ફરિયાદ છે. લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે તે વખતના તત્કાલીન ચીટનીસ તથા આરએસી તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વે આયોજિત કાવતરું રચીને જમીનના ખોટા એનએના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારની તિજોરી પર આર્થિક નુકસાન કરી બિન ખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવીને ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઈસ મિલ ચલાવીને ભ્રષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. હાથ નીચેના અધિકારીઓની છે. હવે એસકે લાંગાની પૂછપરછ દરમિયાન કોણ કોણ નીકળશે, કોના કોના નામ નીકળશે, એમણે કોની સૂચનાથી કર્યું હતું કે પોતાની રીતે કર્યું હતું, એ બધી તપાસ કર્યા પછી જે કોઈ નીકળશે એમને કોઈને છોડવામાં નહીં આવે. હજુ સુધી કોઈ એવું નામ આવ્યું નથી. એ બધું એસકે લાંગાની વિસ્તૃત પૂછપરછ બાદ જ નક્કી થઈ શકશે. ના, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ના, એવું કોઈ નામ હજુ સુધી આવેલ નથી. અત્યાર સુધીમાં 20 કરોડ જેટલી રકમનું નુકસાન થયાનું સામે આવ્યું છે અને હજુ બીજા ઘણા બધા પ્રકરણો
સામે આવી રહ્યા છે. અત્યારે તો હજુ મુલસાણા અને પેથાપુર બે જ જગ્યાની તપાસ થઈ શકી છે, કારણ કે બહુ જ મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે અને પુરાવાઓ પણ છે. આખું તપાસ કર્યા પછી કેટલા કરોડનું નીકળશે તો પૂરી તપાસના અંતે જ નીકળી શકે, પણ ઘણા બધા પ્રકરણ છે. હજુ બીજા 25 થી વધારે પ્રકરણોની તપાસ અમારે હાથ ધરવાની છે, એટલે એ જે તપાસ પૂરી થશે એ પછી ખબર પડશે. તપાસના મુદ્દાઓમાં આમાં કોણ કોણ સંડોવાયેલું છે, કઈ પ્રોપર્ટીમાં સરકારને કઈ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એમણે આર્થિક લાભ મેળવેલો છે કે કેમ, લાભ મેળવેલો હોય તો કઈ રીતે એમણે રોકાણ કરેલું છે, એમની બેનામી મિલકત વિશે પણ અમને થોડી માહિતી મળી છે અને બાકીની માહિતી મેળવવાનું ચાલુ છે. હવે આજરોજ એસકે લાંગાની પૂછપરછ પછી એકચ્યુઅલમાં હાથ નીચેના માણસોનો શું રોલ છે એ ખબર પડશે, અને પછી બધાની પૂછપરછ પણ થશે અને જરૂર પડે પુરાવા મળશે તો ધરપકડ પણ કરવામાં આવશે. જૂનાગઢના આઝાદ ચોકમાં મહાનગરપાલિકા હસ્તકની ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ જ ઇમારતમાં ભૂતકાળમાં સિટી બસ સ્ટેન્ડ કાર્યરત હતું, ઉપરાંત હાલ અહીં ઇમારતમાં અનેક દુકાનો કાર્યરત છે. જો સત્વરે આ ઇમારતને સમારકામ કરવામાં ના આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. શહેરની મધ્યમાં જ ઇમારત આવેલી હોવાથી અહીંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ થતી હોય છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો અનેક લોકો તેનો ભોગ બની શકે છે. મહત્વનું છે કે તાજેતરમાં જૂનાગઢ નજીક ધંધુસર ગામનો પુલનો એક ભાગ ધોવાઈ જવાની અને મંગળવારે વંથલીની કન્યાશાળાની છતના નળિયા ધરાશાયી થવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ ઉપરાંત આવા અનેક કિસ્સાઓમાં તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં બનવા પામ્યા છે. ઉપરાંત આઝાદ ચોકમાં આવેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ઇમારત પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે. ત્યારે આ ઇમારતનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે પણ અતિ જરૂરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ અતિ મહત્વના વિસ્તાર આવતા હોય જૂનાગઢ શહેરનું અગત્યનું પોલીસ મથક માનવામાં આવે છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આ વિશે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમના ધ્યાને આ બાબત આવી છે અને તેઓ તેનો હલ લાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરશે. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક આ ઇમારત હોવાથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ વધુમાં કહ્યું કે આ એક અતિ ગંભીર બાબત છે. મીડિયાએ આ વિશે ધ્યાન દોર્યું હોવાથી તેમનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો. જુનાગઢ સિટી બસ માટે થઈને જે વાત છે કે જર્જરિત બિલ્ડિંગ થઈ ગયું છે એ વાત 100% સાચી છે. આમ તો આઝાદ ચોક મધ્યમાં આવેલું આ જુનાગઢનું સિટી બસ સ્ટેન્ડ વર્ષો જૂનું છે અને જર્જરિત પણ છે. સામે જ એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, બાજુમાં જુનાગઢની લાઇબ્રેરી પણ છે, એ પણ ખૂબ જૂની જ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન પણ ખૂબ જૂનું છે અને આ ખરેખર તાત્કાલિક ધોરણે મેં કમિશનરશ્રીને, પછી ટાઉન પ્લાનિંગ ઓફિસર ગામિતી સાહેબને, ડોડિયા સાહેબને અને ગૌસ્વામીને ત્રણેયને કીધું છે કે આનું સર્વે કરી અને ખરેખર આ બિલ્ડિંગ ઉતારીને નવું બિલ્ડિંગ બનાવો ને, કારણ કે એવી મધ્યમાં છે ને આમ જોઉં તો કરોડો રૂપિયાની જગ્યામાં બનેલી જગ્યા છે. એટલે એની ઓલરેડી સૂચના દેવાની. મીડિયાનો એટલા માટે આભાર માનું કે તમે પણ આ બાબતમાં જાગૃત છો, અમે પણ જાગૃત છીએ અને તાત્કાલિક આ કામ થાય એના માટે સૂચનાઓ દેવાયેલી છે. યમુના નદીએ દિલ્હીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પાણીનું સ્તર 1978ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. સોમવારે જ ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દિલ્હી પોલીસે સાવચેતીના પગલાં રૂપે દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે. દિલ્હી NCRમાં ચોમાસાના વરસાદે ઝાપટા માર્યા છે. હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં 2 દિવસ વરસાદથી રાહત મળશે, પરંતુ ફરી એકવાર વરસાદ થશે. યમુના નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. યમુનાનું પાણી વધવાથી ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધ્યા બાદ હવે નોઈડાના કેટલાક વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નોઈડાના જે વિસ્તારો યમુના નદીની નજીક છે ત્યાં પાણી જમા થવા લાગ્યું છે. નોઈડા સેક્ટર 168 મંગરોલી ગામના ખેતરો અને જંગલોમાં યમુનાનું પાણી ભરાઈ ગયું છે. अभी जो यमुना के लेवल है वो 207.37 है मीटर में, खतरे के निशान से ऊपर है, काफी ऊपर है. और जो सेंट्रल वाटर कमीशन से अनुमान दिए जा रहे हैं, रात 10 बजे से ये लेवल 207.55 पे पहुंच सकते हैं. यानी कि दिल्ली में
कुछ जगह पे यमुना जो है अपनी एम्बैंकमेंट्स को ब्रीच कर सकती है। तो जहां जहां पे भी ऐसा खतरा है या वल्नरेबल पॉइंट्स हैं कि एम्बैंकमेंट ब्रीच कर दे, वहां पे दिल्ली सरकार के इरिगेशन फ्लड कंट्रोल विभाग जो है एम्बैंकमेंट्स को रीइंफोर्स करने का काम कर रहा है, उसको मजबूत किया जा रहा है। यानी कि आप कह सकते हैं बंद जो है वो पार ना कर जाए, पानी आबादी में ना घुस जाए, इसलिए बंदों को मजबूत किया जा रहा है। दिल्ली के आसपास के राज्यों में जिस तरह से बाढ़ का कहर देखने को मिला, वो बाढ़ इस तरह का स्वरूप ली कि हरियाणा के हथनीकुंड बैराज से भी पानी छोड़ा गया बढ़ते जल स्तर के चलते। और इस बीच अब ये तस्वीरें निकलकर सामने आई जब दिल्ली के यमुना नदी उफान पर हुई, जलस्तर बढ़ा। जलस्तर इस वक्त 206.78 मीटर पर है और ये जलस्तर 206.80 मीटर यानी 206.80 मीटर पर पहुंच सकता है। आप इससे अंदाजा लगाइए कि जो खतरा है वो कितना बढ़ेगा। चूंकि इंडिया न्यूज आपको सबसे पहले सबसे एक्सक्लूसिव तस्वीरें दिखा रहा है, जहां तक कोई नहीं पहुंचा वहां इंडिया न्यूज पहुंचा और आपको सबसे एक्सक्लूसिव तस्वीरें दिखाई। आज भी हम उसी यमुना पुल पर खड़े हैं जहां से हमने आपको कल भी रिपोर्ट दिखाई थी यमुना नदी में जिस तरह से उफान आया है उसकी। और ये देखिए कि आज भी जो ये पूरा पुल है वो बंद है, रेल व्यवस्था बंद है, नीचे की जो ट्रैफिक व्यवस्था है वो बंद है। और अब इन सब के बीच जो खतरा है वो बढ़ रहा है, खासतौर से उनके लिए जो लो लाइन एरिया में है, जो नदी के किनारे या तटीय इलाका आप कहें वहां पर रह रहे हैं। तो बड़ा प्रश्न ये भी खड़ा होता है कि आखिर उन तटीय इलाके में रह रहे लोग क्यों अपने छत पे बसे हैं, क्यों एनडीआरएफ एसडीआरएफ या दिल्ली सरकार के वादे जो उन्होंने किए थे वो जमीनी स्तर पर फेल होते दिखाई दे रहे हैं। इस बीच बढ़ रहा जल स्तर लगातार खतरा बनता जा रहा है उन लोगों के लिए जो वाकई तटीय इलाके में रह रहे हैं। फिलहाल देखना यह कि आखिर ये दृश्य और कितना खतरनाक होने वाला है, किस तरह से नदी अपना जो ये उफान पर यमुना नदी है वो और कितना बढ़ेगी, ये बड़ी देखने की दृश्य है। कैमरा पर्सन दिनेश के साथ सार्थक पांडे, इंडिया न्यूज, दिल्ली। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના છેવાડાના ગામો અને નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા હતા। ત્યારે ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક મેસો નદી પર બની રહેલો નિર્માણાધીન પુલના સ્લેબના નીચેના ટેકા ધડામ કરતા પડી ગયા હતા। ત્યારબાદ સ્લેબ પાણીમાં વહી ગયો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ખેડાની વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે। આ નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ। ત્યારે ખેડા તાલુકાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક મેસો નદી પર બની રહેલા નવા બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં વહી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પાણીમાં તીવ્ર પ્રવાહના કારણે બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક જ તૂટી પડ્યું હતું। ત્યારબાદ સ્ટ્રક્ચર પ્રવાહ સાથે તણાતું જોવા મળ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કર્યો હતો। પાણી પૂરજોશમાં આવતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર પણ દોડતું થયું હતું। મહત્વની વાત કરવામાં આવે તો આ નદી પર પુલનું કામ પ્રગતિમાં છે અને લગભગ અંતિમ ચરણોમાં છે। હાલ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આમ થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ફક્ત બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડ્યું છે, બ્રિજને કોઈ નુકસાન થયું નથી તેમ જણાવી રહ્યા છે। અગાઉ પણ નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટનાઓ સામે આવી હતી। બાયડના ડેમાઈના આકડિયા ગામની પ્રાથમિક શાળાની કાચી છત ધરાશાયી થઈ હતી। બાયડ પંથકમાં પરમ દિવસે પડેલા ભારે વરસાદને લઈને કાચી છત ધરાશાયી થઈ હતી। પ્રાથમિક શાળાની નળિયાવાળી કાચી છત ધરાશાયી થઈ હતી। શાળાનો ઓરડો નોન યુઝ જાહેર કરાયો હતો। વહેલી સવારે વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હોવાથી કોઈ જાનહાની નહોતી થઈ। શાળાનું નવું મકાન બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। આકડિયા પ્રાથમિક શાળાનું નવા મકાન ઝડપથી બનાવાય તેવી લોકો દ્વારા પણ માંગણી કરવામાં આવી છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના પગલે કેટલાક ગામોમાં પાણી ભરાયા હતા અને નદી નાળા પણ પાણીથી છલકાઈ ઉઠ્યા હતા। કુકરમુંડા, કેવડામોઈ, તુલસા, કોરલા, રાજપુર સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા। મામલતદાર સહિતનો સ્ટાફ પાણી ભરાયેલા ગામોમાં દોડતા થયા હતા। તાપી જિલ્લાના છેવાડાના તાલુકો અને મહારાષ્ટ્રના અક્કલકુવાને અડીને આવેલા કુકરમુંડા તાલુકાના કેટલાક ગામો વહેલી સવારે બેટમાં ફેરવાયા હતા, જેમાં કુકરમુંડા તાલુકાના ગામોમાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદ અને સવારથી કુકરમુંડામાં મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગના કારણે કેવડામોઈ, તુલસા, કોરલા, રાજપુર ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં કેટલાક ઘરોમાં પાણી ભરાતા ઘર વકરીને પણ નુકસાની જોવા મળી રહી છે। ત્યારે ગામોના માર્ગો અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હોવાનું જાણવા મળ્યું હતું। ભારે વરસાદથી કેવડામોઈ, તુલસા, કોરલા, રાજપુર ગામોમાં પાણી ભરાતા કુકરમુંડા મામલતદાર સહિતની કર્મચારીઓ ગામમાં દોડી આવ્યા હતા।
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.